અમારા તબેલામાં ઘણા સમયથી ગાય ગાભણ નથી થતી, મીન્સ 3 થી 4 મહિના છતાં બાદ પણ અમારી ગાયમાં પ્રોબ્લેમ વધારે આવતી હતી. પછી અમારી મુલાકાત થઈ ફાર્મસન કંપનીમાં, જેનું નામ કલ્યાણ પ્રોજેક્ટ છે, ત્યાં થઈ હતી. જે સારામાં સારું જે સહાય થાય યોગ્ય હતી એ અમને પ્રોવાઈડ કરી. અને એમના પછી અમારી 8 થી 9 ગાય જે ગાભણ નથી થતી, 15 થી 20 વાર એઆઈ પણ કરાવી તો પણ એનું રિઝલ્ટ 0 આવ્યું હતું. બટ ફાર્મસન કંપની તરફથી જે પણ ટ્રીટમેન્ટ કરાયા પછી આજે 3 થી 4 મહિનાની કન્ફર્મ ચેકપાસ ગાભણ પણ છે. તો ખૂબ બહુ સરસ સહાય મળે છે અને બહુ સારા લોકો છે અને સારી રીતે અમને યોગદાન પૂર્ણ કરે છે. અનગઢ વખતપુરાની વતની છું. જે મને ફાઉન્ડેશન તરફથી જે મને આ મંડપ મળ્યો છે, એ મંડપ મને સારો એમ કે મળ્યો છે. પ્રોજેક્ટ મને આપ્યો છે તે એમાં પહેલાં અડધા વીઘા વાળી હતી, ત્યારે મને ઓછી આવક હતી, અત્યારે મેં ભેગું કર્યું છે. તો મારી ગિલોડી જે મહિના મારી છવાઈ ગઈ અને સારો એવો લાભ મને મળી રહ્યો છે. ફાર્મસન કંપનીમાં સારું એવી માહિતી અને ખેતી વિષયક અને પશુપાલન વિશે માહિતી મળે છે. કે પશુપાલન કરીએ છીએ તો તેની અંદર આપણે ડીવોર્મિંગ એટલે કે કૃમિનાશક દવાનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં પણ અમને ગિલોડીના મોડવો અને શાકભાજીના છોડ પણ આપે છે. તો એનું પણ અમને ઘણા બધા ખેડૂતોએ લાભ લીધો છે અને એની પણ માહિતી આપતા રહ્યા છીએ. ત્યાર પશુપાલન જે લોકો કરે છે એમના માટે અમે ઘાસચારો જે ફક્ત 300 રૂપિયા લઈ અને 800 નંગ તેના સ્ટીક આપે છે. એટલે સરસ એવું અમને આ પ્રોજેક્ટ ગમ્યો છે અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ થયો છે. મને કલ્યાણ પ્રોજેક્ટથી ગલોડીના મંડપ મળેલ છે. બહુ સારું વેલા પણ મળ્યા છે, છોડવા પણ ઉત્પાદન હજી સારું થયું છે, ખાતર બી મળ્યું છે. લગભગ 22 થી 25 હજારના દર ગિલોડ થયા છે મારે. ફાર્મસન તરફથી જે સહાય મળેલ હતી તો એની અંદર મેં પશુધનના ચારા માટે જે ખવડાવ્યું હતું તો એમાં ગોબર પણ સરસ આવે છે, પછી એની હેલ્થ પણ વધી ગઈ છે અને બીજું 500 ગ્રામ દૂધ સવાર સાંજનું થઈને વધેલ છે. જે ભેંસોને ગોબર જે કરતી હતી એ પહેલાં થોડી સ્મેલ આવતી હતી, હવે બિલકુલ બી સ્મેલ આવતી નથી. એમાં જે અમે મિનરલ મિક્સર યુઝ કરીએ છીએ તેનો પણ બહુ સારો એવો પ્રભાવ પડે છે, જેનાથી ભેંસો ગાયોની તંદુરસ્તીમાં વધારો થાય છે, પ્લસ દૂધમાં પણ વધારો થાય છે અને ખરેખર દરેક પશુપાલક મિત્રએ આ વાપરવું જ જોઈએ. ફાર્મસન કંપનીથી અમને રોપા મળેલા 150 કિલો જેવા વેચેલા છે. તેનો ભાવ 20 રૂપિયા 15 રૂપિયા ભાવ મળેલો છે. ફાર્મસન કંપનીએ અમને રોપા આવ્યા અને અમને સારું ઉત્પાદન મળેલ છે. બાજરો કરતી હતી આમાં પણ કશું મળતું નહોતું, ભેંસોનું પણ નહોતું થતું. થોડા ગિલોડા વધતા ગયા છે. 9-5 કિલોથી શરૂ થયા છે, 20 કિલો એવી રીતે નીકળ્યા છે. ત્યાં તો અમે બાજરો વાવ્યો તો પણ આટલો લાભ મળ્યો ત્યાં મોડવો કર્યો અને ધીરે ધીરે આવક ચાલુ થઈ છે. ફાર્મસન કંપની તરફથી મને મોડવા મંડપ મળ્યો છે. એનું ઉત્પાદન થોડું વધ્યું છે મને, પણ પહેલાંની ઉત્પાદન કરતાં સારું છે. અમારે પહેલાં ક્યાં રીંગણો હતો, મંડપ આવ્યો ત્યારે અમને થોડી રાહત મળી અને એની સાથે સાથે કોબીજ પણ ખવાય. हमारे फार्मसन तरफ थी जो विदान हुआ वो भैंस पहले गाभन नहीं थी, अभी गाभन हो गई है और मिनरल मिक्सर भी फार्मसन तरफ से मिल रहा है तो अच्छा रहता है. फिर दूसरा है ना तो उसका दूध भी अच्छा बढ़ेगा और वो जो फ्लावर किया है उसमें से अब तक हमको 10-15 हज़ार मिला है. अभी आशा है तो ज़्यादा मिलेगा. फार्मसन तरफ से हमको सहाय अच्छी रहती है.